પાણીનો પંપ ભરાઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયો, દવા બવા નખાઈ ગઈ, કિંગ 71 નાખી દીધી કવાડિયા માટે, અને પછી એક સાઈડનું નાકું નથી દેવાતું. મારા કલેજા આપણા બ્લોગને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરતા રહેજો. રામ રામ ને સીતારામ દાયરાને તો સ્વાગત છે તમારા નાના ભાઈના એક મિની વ્લોગમાં. કેમ છો બધા મજામાં? ને આઈ હોપ કે તમે બધા મજામાં જ હો, કારણ કે તમારા નાના ભાઈના વ્લોગ જોતા હોય ને તમે મજામાં ન હોય એવું બને યાર. એક મસ્ત મજાની થેલી, કારણ કે આ થેલીમાં અમુક વસ્તુ એવી હોય ને કે તમે જોવો ને એટલે તમને ખબર પડશે, કારણ કે અમુક વસ્તુથી કંટાળીને પછી આપણે આ વસ્તુ કરવી પડે. તો આ છે કિંગ 71. શું છે કિંગ 71? જોઈ લો. આને તો તમે ઓળખતા જશો, નહીં ઓળખતા એવું બને જ નહીં, કારણ કે અમુક વસ્તુથી આજે એવો કંટાળી ગયો ને ત્યાંને પીવી નથી હો આપણે. તો સ્પેશિયલ કિંગ 71 હું આના માટે જ લઈને આવ્યો છું. આ છે કવાડિયો, કારણ કે કવાડિયા આખા દુકાનની પથારી ફેરવી નાખીને ફરતે, કારણ કે ચારી બાજુ કવાડિયો થઈ ગયો. મેન વસ્તુ એ છે. તો આપણે આ છે ને કવાડિયામાં છે ને દવા છાંટવાની છે, ત્યાંથી આપણો ટોપિક મુદ્દો એ છે, કારણ કે બધી સાઈડ કવાડિયો ફૂલ થઈ ગયો ને એટલે નીકળવો ગંધારવેડો જ થઈ ગયો. તો આજે આપણે ફ્રી હતા ને કિંગ 71 પણ હું લઈ આવ્યો, કારણ કે આજે આમાં મારે જ દેવી અને સાફ સફાઈ કરી દેવી. એક ફેર તમે દુકાનનો નજારો જોઈ લો. જોવો આપણી દુકાન છે, જોવો. હા બંધ જુઓ, આ બાજુ ધીરો ધીરો કવાડિયો છે, અને આ આપણા કેમેરામેન છે લખનભાઈ, ને વાં આપણી દુકાન છે, ત્યાં ઘણા બધા બેઠા ચા પાણી પીવા. અને હું આ બાજુ આવ્યો હતો, કારણ કે આપણે મારવાની હતી કવાડિયામાં દવા. તો પછી વાગ્યા હતા અટાણા 11. તો અટાણે આપણે કાંઈ ટાઈમ વેસ્ટ કરવો નહોતો, અને સીધો છે ને આપણે આ પંપ ઉપાડી લઈએ ને ભરે. ભલે લખનભાઈ, એક તો આપણે ખબર પડે નહીં, તાજા હાજા હોય આપણે આમાં જોઈ ને લખુભાઈ કે બરોબર છે ને? બરાબર. તો હવે આમાં મારો કે તમને હેડની ગાંઠ વાળી જો હે કે ક્યાં આમને વાર આઉટમાં ફેરો હે તો નામ બોલ કેમ ચાલે કોઈ લખું થઈ ગયો. 18 કર 18 કર હવે કાઢીને મૂકી દઉં. હવે આ સાઈડ નું માર. તો આજે ફાઇનલી હું આવી ગયો તો એક પંપ ને નાનકડી કિંગ 71 લઈને, કારણ કે તમારો ભાઈ આજે છે ને કામકાજ કરશે, કારણ કે હમણાં કંઈ કામ નહોતું કર્યું. તો આજ આપણે એમ થઈ ગયું કે આજ કામ કરી નાખીએ. તો ચાલો પેલા પાણીનો ભરતા આવી આપણે. મારા કલેજા આપણા બ્લોગને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરતા રહેજો. આપણે આવી ગયા હતા પંપમાં પાણી ભરવા. લે કોયડા તોય તોય મેલી એક માથામાં આગળ સંભળ્યું. તોય મને ખબર હોય નહીં તું ખેડૂત પુત્ર કહેવાય. ચારે પેલા પાણી ચાલુ કરે પેલા ભરી દઈએ આપણે. છે ને પાણી આવ્યું તો ખરી. કાંઈ એમ કંઈ હાલે તારો મેળ ન આવે તું લખું ભાઈ. અરે 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 યાર, જો પાણી વાણી ભરાઈ જાય પછી તમારું ભાઈ એને પંપ છાંટે, પછી ઘેર જાય, પછી બપોરા કરે, પછી ભીવણું કરીએ. તો આપણા વ્લોગને લાઈક સબસ્ક્રાઇબ શેર કરવાનું ના ભૂલતા વડીલ. પાણીનો પંપ ભરાઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયો, દવા બવા નખાઈ ગઈ, કિંગ 71 નાખી દીધી કવાડિયા માટે, અને પછી એક સાઈડનું નાકું નથી દેવાતું. બસ થઈ જાય, હજી થોડોક નમી જા દેવાઈ ગયું. ઓલી ક્યાં ભૂંગરું લાય હવા છાંટવાનું ભૂંગરું. તો હવા છાંટવાનું ભૂંગરું આવી ગયું. હવા ના હોય મગન. વાહ, તો ફાઇનલી કરી નાખ્યું છે આપણે કામકાજ સ્ટાર્ટ. તો તમારો ભાઈ કેવો લાગે છે આમાં? મસ્ત લાગે છે ને કામકાજમાં? મને આવડતી નથી પણ હું હે ને પહેલી વાર જ કરું બધું. બરોબર લખું? એટલે આપણે ઉડીને આવે છે લાગશે તો નહીં ને આપણે.
ભજનવાળીનું બંધ કરી દો. ये फगली फगली क्या है? એવું હે ને કે આજ છે ને મારા મમ્મી ને મારા પપ્પા ગયા મારા મામાને ઘેર અને હું ને મારા મામો આવ્યા એટલે ભીહોને પાણી કરવાનો વારો આપણો આજે આવ્યો. તો જો મામો કરે ને મને થયું કાલે ને વિડીયો બનાવેલા તો જા ભૂકો બૂકો આવે ગયો તો ને હાવ ધારે રાટી થયું ભીહુને કંઈક અને હિયારો થઈ ગયો એટલે હિયારો આવે ગયો છે ગોયા કામ તો એની બેઠું ખાવાનું છે ને મામો કે પાણી પીવડાવી હાલ હું કહું હાલ જાય આજ છે નહીં મારા માની ઈગા મામાને ઘેર તો બધાય બાંધ્યા એક પછી એક વારા ફરતી વારા. આ આપણું રાજદૂત છે, પછી ઓલી આપણી માણકી છે. હા હમણાં નવા મોડલ આવ્યા જ રાખે આપણે એવું કંઈ નથી. હમણાં ભગવાનની દિવાળીની કૃપા થઈ ગઈ આપણે બાકીની એટલી વાંધો નહીં બરોબર ને મામા. એટલે આ કામ ઘડીક થઈ નળી કાઢે નાખો તમે કાંથી કાઢે નાખી હે ઈ કઈ હાલે તું મન થાય ત્યાંથી નળી કાઢે નાખી ભાઈ. આખી તર્યું કેવું થયું જોતા ખરી જોજો આગળ માથું લાય. હા તમે તમારી ટેવથી ન ભૂલો કોઈ દી પીવામાં છાન મુની નક લેવો જો આગળ ધોકો બરોબર ને દેવા ખોટી વાત. આપણી માણકી એ માણકી હા બોલ ને માણકી. તો ભાઈ ગાતા હા બપોરના 12 ને આપણે પીવરાવા નથી ભેહું ને પાણી. આજ પપ્પા મમ્મી ગયા મામાને ઘેર આટું મારવા ઘૂમરો મારવા. આપણે લે નો ગાને આપણે આ છોડતા કે આજ તમે કરો બધું આજે આપણે કરવાનું એ બધું. દેવો મામો હાથમાં નળી જાલે ને ઉભો હે